ભરૂચ તાલુકાના કરમાલી ગામે સમસ્ત રબારી સમાજ દ્વારા પ્રથમ સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું। આ સમૂહ લગ્ન ઉત્સવમાં 11 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। જગતગુરુ વડવાળા ધામ શ્રી કનીરામ બાપુએ સમાજના અન્ય સાધુ સંતોની ઉપસ્થિતિમાં નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। સમૂહ લગ્ન ઉત્સવના આયોજકો દ્વારા પણ પ્રભુતામાં પગલાં માંડનાર તમામ 11 દીકરીઓને ગાયની વાછડીનું દાન કરવામાં આવ્યું હતું। સમૂહ લગ્ન ઉત્સવમાં વિશેષ જગતગુરુ વડવાળ ધામ શ્રી કનીરામ બાપુએ જણાવ્યું હતું કે સમાજના દરેક લોકો હવે સમૂહ લગ્ન ઉત્સવમાં જોડાય, જેથી લગ્નમાં થતા ખોટા ખર્ચ અટકશે અને જે બચત થાય તે પૈસા પોતાના સંતાનોના અભ્યાસ શિક્ષણ માટે વાપરવા તથા દેખાદેખી ના કરો અને સમાજમાં ચાલતા કુરિવાજો પણ વહેલી તકે બંધ કરી સમાજ શિક્ષિત બને તે ખૂબ જ જરૂરી છે। ઘરે બધા જમણવાળા પ્રસંગ રાખી પોસવ કરી ડીજે લાવી તો એ સમૂહ લગ્નનો કોઈ અર્થ નથી। સમૂહ લગ્નની અંદર જોડાવી એટલે સમૂહ લગ્નમાં જ બધા કાર્ય થવા જોઈએ। એમાં જેટલું દાન પુણ્ય જેટલું કરવી, આમાંથી સમાજના જો પૈસા બચશે તો સમાજની ભાવિ પેઢી માટે શિક્ષણમાં કામ આવશે। તમારા ઘરે ખર્ચાથી આ દીકરીઓના પ્રભુતાના પગલામાં લગ્ન થઈ જાય તો તમારી પાસે 5-5 પૈસા બચશે તો તમારા હંમેશની માટે તમારા દીકરાઓના વ્યવસાય ધંધા માટે બતાવો, શિક્ષણ માટે દીકરીઓને ખૂબ ભણાવો। આજનો યુગ ને આજનો સમય હંમેશની માટે શિક્ષણનો છે, એકતા સંગઠનનો છે। ફેશન છોડો, વ્યસન છોડો અને એકતાને સંગઠનને હંમેશની માટે પકડો। આજ સમય યુગ એવો આવ્યો છે, પણનો જમાનો આવ્યો છે, શિક્ષણનો સમય આવ્યો છે, તો આ સમૂહ લગ્નનો અર્થ એ છે આમાંથી પૈસા બતાવીને આપણા દીકરાઓને સારો અભ્યાસ, સારી સ્કૂલ, સારી હાઈસ્કૂલ, સારી કોલેજ સારી રીતે ભણાવી અને ખૂબ સારી ટકાવારી લાવે અને સારું શિક્ષણ લે અને વેચની માટે સારા અધિકારીઓ બને, સારા કર્મચારીઓ બને અને હંમેશની માટે પરિવાર સુખી થાય, એ હંમેશની માટે વિચારવાની જરૂર છે। પરમાત્માને, ભગવાનને, વડવાળા દેવના ઠાકરને, મા નર્મદાને પ્રાર્થના કરવી, અવારનવાર હંમેશની માટે ભલે એક વર્ષ કરો, એક વર્ષ કરો, પણ કાયમ સમલગ્ન થાય, કાયમ સમાજ એકતા જળવાય અને ખૂબ આ આગેવાનો વિવિધ। હું લખનભાઈ ખાંભલિયા, ભરૂચ જિલ્લાના કરમાલી ગામે આજ રોજ સમસ્ત રબારી સમાજના પ્રથમ સમૂહ લગ્ન યોજાયો હતો, જેમાં 11 નવદંપતીઓને પ્રભુતાના પગલાં માંડશે। ત્યારે આ નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે અમારા જગતગુરુ વડવાળા ધામ શ્રી કનીરામ દાસ બાપુ વિશેષ ઉપસ્થિતિમાં તથા સમાજના દરેક સાધુ સંતો આ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા અને આયોજકો દ્વારા આ તમામ દીકરીઓને સૌ પ્રથમવાર ગાયોનું વાછરડીનું દાન આપવામાં આવ્યું હતું।